અચ્છા ઓહો જોરદાર. અચ્છા એક નીચે સુધી હશે ને ભરેલું? ગેટ લગી કેટલા કિલો અંદાજિત જોઈ જાય? 60 આ છે 80 લીટર. આ 80 લીટર. આ 80 લીટર 80 એ મલાઈ હશે ને? નહીં લચ્છી જ છે. આ લચ્છી છે. તો બધી સાદી લસ્સી છે. ઓકે અને મેંગો લચ્છી. બરોબર. એટલે પેલું મલાઈ છે. મલાઈ ઓકે. કેટલા વર્ષ થઈ ગયા જગ્યા ઉપર? 60 વર્ષ. 60 વર્ષથી ત્રીજી પેઢી છે. હા અહીંયા લસ્સી છે ફેમસ અમરેલીની પટેલ અચ્છા. લસ્સી. એટલે અહીંયા વધારે પડતી લસ્સી સેલ થાય એવું? હા ત્યાં લગભગ ભીડ હોય જ છે. આ સાદી લસ્સી છે. ઠંડી કરવા માટે ઝેણીનો ઉપયોગ કરવામાં આવે છે. એક લસ્સી તમે બપોરે પી લ્યો તો તમને જમવાનું ના જોઈએ. હેલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે સેકન્ડ ડે છે. આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ અમરેલીમાં. અને અમરેલીમાં મારો ફ્રેન્ડ બહુ ખાસ મિત્ર દિલીપભાઈ ભાલાડા એમને બોલાવ્યા છે. અને ઓલમોસ્ટ યસ સામે આવી ગયા છે. થોડી ભૂખ લાગી છે તો પ્લાનિંગ કર્યું છે કે કંઈક હળવો એવો નાસ્તો કરીએ. શું છે પાર્ટી? એકદમ જોરદાર. હવે અહીંયા અમરેલીમાં આવ્યા મેં કીધું કંઈક હળવું કંઈક લઈએ. તો શું અહીંયા આઈટમ કઈ સારી એવી મળે છે? એટલામાં તો જોઈએ ને તો 1 મિનિટ. હા અહીંયા લસ્સી છે ફેમસ અમરેલીની પટેલ અચ્છા. લસ્સી. એટલે અહીંયા વધારે પડતી લસ્સી સેલ થાય એવું? હા ત્યાં લગભગ ભીડ હોય જ છે. અચ્છા, આપણને ઓકે. અત્યારે ભીડ જોવા મળશે. માંડવાળો આવશે એવું રહેશે. અહીંયા અમરેલીમાં ફૂડમાં ઘણી બધી જગ્યાઓ ફેમસ છે ને? હા બહુ જ બસ એમાં- અલગ અલગ બહુ જાજુ અત્યારે એમાં સૌથી વધારે અત્યારે ઉનાળો ચાલે તો વધારે પડતું ફેમસ અવડું અહીંયા લસ્સીનું લસ્સી. કાઉન્ટર લાગે છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે લસ્સી તો ઘણી બધી ટ્રાય કરી હોય છે, બટ આ જગ્યા ઉપર થોડું અલગ છે. તમે જોઈ શકો છો અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે 5:15, બટ ત્યાં ટ્રાફિક ખાસું એવું છે. અને બપોર વચ્ચારે અરાઉન્ડ 12 વાગ્યાની આસપાસ કદાચ વધારે ટ્રાફિક રહેતી હશે. હા ત્યારે વધારે હોય છે. બપોરે 12 થી 2 થી 3 એ રીતના ગાળામાં. ઓકે. પટેલ લસ્સી, થાબડી લચ્છી, મેંગો લચ્છી, સાદી લચ્છી, મલાઈ લચ્છી. ઓકે, તો આ રીતનું કંઈક કાઉન્ટર છે. આપણે વાતચીત કરીએ કાકા જોડે. આ જગ્યા ઉપર છે ને સામે ભીડભંજન મહાદેવનું મંદિર છે અને એક્ઝેક્ટ એની સામે આ જગ્યા ઉપર પટેલ લસ્સી આવેલી છે. તો એની મુલાકાતે છીએ આપણે અને જોઈએ કે કઈ રીતની આ જગ્યા ઉપર લસ્સી મળે છે. બીજી લસ્સી કેવી સારી છે? એક નંબર. એટલે આપણે નજીકથી જોઈએ કે કઈ રીતે આ જગ્યા ઉપર બધી વસ્તુ બને છે. થોડા ફ્રેન્ડલી કાકા છે. હા મજા આવશે આપણે નજીકથી જોઈએ કેવું બધું બને છે, એમની સાથે વાતચીત કરીએ. કેમ છો કાકા? તમારું નામ શું છે? ભરતભાઈ. ભરતભાઈ. તમારું નામ? બ્રિજેશભાઈ. ઓકે. બ્રિજેશભાઈ, આ જગ્યા ઉપર ઘણા વર્ષોથી તમે અહીંયા જ ને ટૂંકમાં આ આપણું સેટઅપ આપણું ને? સાદી લચ્છી છે, મેંગો છે, બોર્નવીટા છે, થાપડી છે અચ્છા. અને મલાઈ લચ્છી છે. મલાઈ લચ્છી સૌથી વધારે ચાલે એવી કઈ? સાદી. સાદી લચ્છી સૌથી વધારે ચાલે. ભાઈ દિલીપ, કઈ લસ્સી લઈશ તું? સાદી જ પીએ ને. સાદી. હા. તો સૌથી એમાં વધારે આ જગ્યા ઉપર સાદી ચાલે તો આપણે સાદી લસ્સી મારવાના છીએ. અને જો કઈ રીતે બને છે પહેલાં એ બતાવું. જો આ જગ્યા ઉપર છે ને સ્ટોક હોય છે અને સ્ટોકમાં બધી વસ્તુ રાખેલી છે. ઓહો જોરદાર. અચ્છા એક નીચે સુધી હશે ને ભરેલું? ગેટ લગી કેટલા કિલો અંદાજિત જોઈ જાય? 60 આ છે 80 લીટર. આ 80 લીટર. આ 80 લીટર 80 એ મલાઈ હશે ને? નહીં લચ્છી જ છે. આ લચ્છી છે. તો બધી સાદી લસ્સી છે. ઓકે. અને મેંગો. મેંગો લચ્છી. બરોબર. એટલે પેલું ખમણ એ મલાઈ છે. મલાઈ છે. મલાઈ છે. ઓકે બરોબર. મલાઈ, મેંગો લસ્સી, સાદી લસ્સી. ઓકે. અને માખણ ઉપરથી એક્સ્ટ્રા એડ કરો ને તમે લોકો? વાહ, કેટલા વર્ષ થઈ ગયા જગ્યા ઉપર? 60 વર્ષ. 60 વર્ષથી. ત્રીજી પેઢી છે. વાહ. ત્રીજી પેઢી. જોરદાર સાહેબ. લોકો 60 વર્ષથી આ જગ્યા ઉપર લસ્સી વેચે છે, જમાવટ વાળું છે. હવે કઈ રીતે બને છે એકવાર લોકો જોવા માંગશે કઈ રીતે બને છે. આજે આ તમે ઘરેથી જ લિક્વિડ જે છે ઘરેથી જ બનાવીને લાવો ને? તો આ ઝેણી રાખવાનું લસ્સી ઠંડી કરવા માટે. શું કરવા માટે? ઠંડી કરવા માટે. ઠંડી કરવા માટે. ઓકે બરોબર.
અને આ જગ્યા પર જુઓ ને સાહેબ તો બધી લસ્સી સાદી લસ્સી છે. આ જગ્યા ઉપર માખણ રાખવામાં આવ્યું છે અને આ જગ્યા ઉપર આ છે મેંગો લસ્સી. આ થાબડી લચ્છી છે. અચ્છા, આ છે થાબડી લસ્સી. એટલે મતલબ જે ઓલી થાબડીની મીઠાઈ આવે છે, મીઠાઈ આવતી એ થાબડી છે, એને તમે દહીંની અંદર નાખીને. ઓકે, બરોબર. અને સ્પેશિયલ આઈટમ અહીંની કઈ થાબડી લસ્સી, થાબડી મલાઈ. થાબડી મલાઈ એ તમારી એની સ્પેશિયલ આઈટમ એમ ને. અને રૂટીનમાં વધારે પડતી ચાલતી હોય એ સાદી લસ્સી. ઓકે, ક્યાં ગયો ભાઈ? એટલે એકલા ચાલુ કરી દીધું તું? આપણી પાસે તો આવી ગઈ લસ્સી. લગાવું કેવું બધું બધા ટેસ્ટ કરીને કે લોકોને કેવું છે? એકદમ મસ્ત, એકદમ ચકાચક. ચકાચક, ઠંડી ને મસ્ત. શું કે? ઠંડી એકદમ મસ્ત છે. ઓકે, આ બધા રેગ્યુલર કસ્ટમર છે તમારા? શું કે કેવું છે એકવાર ટ્રાય કરીએ કેવું છે. અને આની પ્રાઇસ જે સાદી લસ્સી છે ને 30 રૂપિયામાં છે, મેંગો લસ્સીના 30 રૂપિયા, મલાઈ લસ્સીના 40 રૂપિયા અને થાબડી જે લસ્સી છે એના પણ 40 રૂપિયા હોય છે. સ્પેશિયલ લસ્સી 40 રૂપિયા. તો 30 અને 40 બે ભાવ છે આ જગ્યા પર. જે તમારે આનંદ લેવો એ લઈ શકો. ઠંડામાં ઠંડી અને બહુ સારી ક્વોલિટી યુઝ કરે છે. મેઇન વસ્તુ ક્વોલિટીની હોય છે. જો કઈ રીતે બને છે આખી આ સાદી લસ્સી છે. ઠંડી કરવા માટે ઝેણીનો ઉપયોગ કરવામાં આવે છે. ને સાદી કઈ છે તમારે કઈ આપે ભાઈ? તમારી સાદી ઓલ ઓવર બધાના રિવ્યૂ લીધા ને તો બધી લસ્સી બધાનું એવું કહેવાનું થાય છે બહુ જોરદાર છે. અને આપણને લસ્સી ભાવે તો કોઈ ટ્રાય કરી લઈએ. બ્રિજેશભાઈ એક અંબાવજો ને લસ્સી તાકાતવાળી તમારા જેવી. ભાઈનું હેવી બોડી છે ને એટલે તાકાતવાળી જોવે. ખરેખર હારી એકદમ મસ્ત. વિડીયો ચાલુ છે એટલે ફાંકા ના મારતા. ના 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 ના, તું ટ્રાય કરે લે, તને મજા આવશે. ખબર સાહેબ આ એક રૂટીન નાની એવી કેબિન છે, એની અંદર જ બધી વસ્તુ બને છે. મલાઈ લસ્સી. અચ્છા હા, ઓકે, આ મલાઈ લસ્સી છે. આમાં ચમચી અંદર જાતી નથી. ફૂલ મલાઈ નહીં. બે લચ્છી નથી સિંગલ પાર્સલ કરો. સારી આઈટમ છે. 30 રૂપિયામાં તો યાર બહુ સારું કહેવાય. એક લસ્સી તમે બપોરે પી લ્યો તો તમને જમવાનું જમવાનું ના જોઈએ. લસ્સીની વાત કરું તો માખણનો આખો પીંડો મૂકી દીધો છે આની અંદર. આમ જોવો તો ખરી યાર, જોરદાર. લ્યો લગાવો. આ છે ને ભીડભંજન ચોક કહેવાય. ભીડભંજન ચોકમાં તમે આવો ને તો તમને લોકોની પબ્લિક જોઈને અંદાજો આવી જ જાય કે આ છે ને આ જગ્યા ફેમસ છે. 60 વર્ષથી સાહેબ આ જગ્યા ઉપર લસ્સી મળે છે અને ભાવ માત્ર 30 રૂપિયા 40 રૂપિયા બે જ ભાવ છે. એક 30 વાળી 40 વાળી. તમારે જે ખાવી હોય તમે આ જગ્યા પર આવીને મોજ કરી શકો છો. ક્વોલિટી બહુ સુપર અને કોઈ પણ પ્રકારના એમ કે હેલ્થ ઇસ્યુ આમાં ના થાય કેમ કે વસ્તુ સારી વાપરે છે. એટલે તો 60 વર્ષથી ચાલતું હોય. નકર અત્યારે 6 દી નથી હાલતું. હાલે ભાઈ 60 વર્ષથી હાલે. ત્રીજી પેઢી કામ કરે છે અહીંયા. ટૂંકમાં કંઈ કોઈ પણ પ્રકારનો એવો ટાર્ગેટ જ નહીં. કોઈ પૈસા દે ન દે એ જાવ ને 60 વર્ષથી ટકવાનું કારણ મને એ જ લાગે છે. દેહ આશીર્વાદ ગળે તો નહીં આશીર્વાદ દે પેટમાં ઢાઢક થાય એને. બરોબર આવું છે ભાઈ. આ બધી વસ્તુ છે ને આપણા સૌરાષ્ટ્રમાં જ જોવા મળે. કાકાએ કીધું આટલી ભીડ એક સમયે થઈ જાય છે ને કે ખબર જ નહીં કોને પૈસા આપ્યા ના આપ્યા. એમનું કહેવાનું એવું થાય છે કે ભાઈ જાહે તો કાંઈક લઈને જાય એનો વાંધો નહીં, પેટમાં ઢાઢક કરશે, આશીર્વાદ આપશે અને ખુશ થાય કે ભલે આપણે ભરતભાઈનો રોલ કરી નાખ્યો પણ થાય તો ખુશ નહીં. નિહા આ તો નહીં દે. બરોબર. પણ જનરલી એવા પબ્લિક સૌરાષ્ટ્રમાં ઓછા જોવા મળે છે. એવું પબ્લિક અહીંયા હોતું નથી. વસ્તુ સારી છે, જોરદાર. અને માણસની દ્રષ્ટિએ ભરતભાઈનું કામકાજ બહુ ઊંચું છે. વિજેશભાઈ ભગવાનના ઘરના માણસ, એમની યાર હમણાં વાતચીત કરીએ આપણે. રોજના કેટલા લીટર તમારે જતું રહેતું હોય છે? અત્યારે અંદાજે 150 છે.
તમારામાં સવારના ભાગમાં વધારે રહેતું હશે ને તમારે ટ્રાફિક? સવારે ને સાંજે બપોરે કાંઈ ન હોય. બપોરે કાંઈ નહીં તડકો સાંજે. હોય ને પબ્લિક ન દેખાય. અચ્છા, રાતે પણ લોકો વધારે આવી જાય? રાતે વહેલું બંધ કરી દે એમ થયું પડે. અચ્છા, ઓકે. એ આંખ બધી તો હોય પછી કેટલું કરવાનું? હવે તડકો બહુ થાય ને રસ્તા સુનસાન થઈ જાય. એટલે હોય નહીં. સવારે 8 થી સાંજના 7:30 વાગે. બપોરે બંધ કરો? નહીં, સવારે 8 થી લઈને સાંજે 7:30 સુધી અવિરત આ જગ્યા ઉપર ચાલુ હોય છે. તો ગમે ત્યારે તમે આવી જાઓ. લચ્છી 30 રૂપિયા અને 40 રૂપિયા બે ભાવ છે. અમુકમાં મલાઈ આવે, અમુકમાં મલાઈ ન આવે, એ રીતની અલગ અલગ છે. પણ એકવાર અહીંયા આવશો તો ખરેખર આવશે મજા. બ્રિજેશભાઈ ખરેખર મજાના માણસ છે, ભરતભાઈ પણ છે અને બીજા ઘણા બધા દોસ્તારો આ જગ્યા ઉપર હોય છે. તો ખરેખર મજા આવી લસ્સી. વિડીયો ચાલુ છે એટલે નથી કહેતો, પણ ખરેખર સારી છે. અને વર્ષોથી તમે આ 3-4 આઈટમ છે એ જ બનાવો કે નવીન કંઈ લાવવાના છો હવે? ના ના, અત્યારે તો 5 આઈટમ છે. અત્યારે સાદી, મલાઈ, આપણી, બોર્નવીટા, મેંગો, આ 5 લચ્છી છે. 5 આઈટમ છે તમને. હવે એમાં કંઈ નવીન આવે એવી શક્યતા ખરી? નવીન નહીં, આમાં જ નથી ભૂગાશે. નથી ભૂલાતું. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો. આવા વિડીયો જોવા માટે ચેનલ મિલનદારી તેને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જ્યાં સુધી જય શ્રી રામ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. આજે ભીડભંજન મંદિર, એની બાજુમાં આજ પટેલ લસ્સી. જય ગિરનારી, હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં.